આ જગ્યા પરથી સાહેબ તમે જોઈ લો, સરસ મજાનો સનસેટ અહીંયા થઈ રહ્યો છે. એક બાજુ સનસેટ થાય છે અને એક બાજુ તમે વ્યૂ જુઓ. ખાલી આ પ્રમાણેનો સરસ મજાનો જે સ્વિમિંગ પુલ એરિયા છે એ અહીંયા આવેલો છે. સરસ મજાનું સેટઅપ છે, જોઈ શકો છો તમે. આ પ્રમાણેની વિન્ટેજ ચેર અહીંયા લગાડેલી છે. જો તમારે ફોટોગ્રાફીનો એવો શોખ હોય ને તો આ જગ્યા તમારા માટે ભાઈ બેસ્ટ રહેવાની છે. આ જેટલી બી એક્ટિવિટી છે એ બધી જ ફૂલ સેફટી સાથે બધાને બેલ્ટ પહેરાવીને જ કરાવીએ છીએ આપણે. એક બી વસ્તુ વિધાઉટ બેલ્ટ આપણે નથી અલાઉ કરતા. બરોબર છે. બધી જ વસ્તુ પ્રોપર બેલ્ટ સાથે 8 હાઈરોપ એક્ટિવિટી છે. ઓકે, આમાં બેલ્ટ સાથે હોય છે. અને બીજી બી એક્ટિવિટી વિધાઉટ બેલ્ટ હોય છે, એમાં ટાયર વોલ અને બર્મા બ્રિજ. જો ગ્રુપ્સ હોય, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તમે આવેલા હોય અને આઉટડોર ગેમ્સ રમવી હોય તો આઉટડોર ગેમ્સમાં આપણી પાસે ક્રિકેટનો સેટઅપ છે. આપણી પાસે વિશાળ આવા 5 ગાર્ડન છે. આ તમને દેખાય જેવા વિશાળ 5 ગાર્ડન છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. એટલે બાળકો માટે આખો એક અલગ જ સ્વિમિંગ પુલ આપેલો છે અને મોટા લોકો એન્જોય કરી શકે એના માટે આ પ્રમાણેનો સરસ મજાનો એકદમ નીટ એન્ડ ક્લીન સ્વિમિંગ પુલ અહીંયા આપણને જોવા મળવાનો છે. એનિવર્સરી, બર્થડે ડેકોરેશન, વેલકમ બેબી શાવર, આ બધી વસ્તુ બી આપણે હોસ્ટ કરતા હોઈએ છીએ. તમારે કોઈ બી સ્પેશિયલ ડે ડેકોરેશન કરાવવું હોય તમારે તો એ બી આપણે કરી દેતા હોઈએ. મોટું ગ્રુપ હોય જેને કોન્ફરન્સ કરવી હોય, કોઈ બી વસ્તુ કરવી હોય તો આપણી પાસે એક મોટો હોલ બી છે. આમાં આપણે તમારે આની જગ્યાએ કોન્ફરન્સ હોલ અથવા મીટિંગ કે એવું કંઈ કરવું હોય તો આપણી પાસે ટોટલ 101 લોકોનું ચેરિંગ કેપેસિટી બી છે કે જેમાં તમારે આપણે મીટિંગ્સ કે બધી વસ્તુ તમારે કરવી હોય તો એ બી તમે કરી શકો છો. જમવાનું ઓવરઓલ સારું છે, બધી વસ્તુ ગરમા ગરમ. કે શનિ રવિની રજાઓમાં કે ઉનાળામાં તમે વધારે દૂર જવા ના માંગતા હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ રહેવાની. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. ઉનાળા વેકેશનને હવે રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આપણે અમદાવાદથી કહેવાય ને માત્ર 45 મિનિટથી 1 કલાકનું અંતર કાપીને તમે આ જગ્યા પર પહોંચી જશો. એટલે ઓલમોસ્ટ કહું ને તમને તો 50 કિલોમીટરની આજુબાજુ તમે અંતર કાપશો ને તો આ જગ્યા પર, એટલે કે હું જે જગ્યા પર અત્યારે ઊભો છું ને એ જગ્યા પર તમે સાહેબ પહોંચી જશો. જો તમે શનિ રવિની રજાઓમાં સ્ટેકેશન માટે બેસ્ટ કોઈ જગ્યા શોધી રહ્યા હોય કે સરસ મજાનું શાંત વાતાવરણ હોય, નેચરથી ઘેરાયેલો કોઈ એવો રિસોર્ટ હોય, એવી જગ્યા હોય કે જ્યાં રોકાવાની પણ મજા આવી જાય, એડવેન્ચર એક્ટિવિટી પણ મળી જાય, તો આજનો વિડીયોને ભાઈ પૂરો જોજો. તમને એક બેસ્ટ જગ્યા તમને બતાવું છું. તો આપણી સાથે જોડાઈ ગયા છે દેવભાઈ. કેમ છો દેવભાઈ? મજામાં ને? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. તો સૌપ્રથમ તો પ્રોપર એડ્રેસ છે ને આ જગ્યાનું કઈ રીતે પહોંચી શકાય ને એ આપણા દર્શક મિત્રોને પહેલા જણાવી દો. સાણંદ નળ સરોવર હાઈવે થી આગળ તમે આવો, નળ સરોવર જતા રસ્તેમાં એટલે અણિયારી ગામ પહેલા આપણું ફાર્મ આવી જશે. આપણું જે રિસોર્ટ છે આવી જશે. નળ વિલેજ રિસોર્ટ નામ છે. ચાલો તમને આજે એના વિશેની વસ્તુ દેખાડું તમને. સરસ મજાનો વિશાળ ગેટ છે અને નળ સરોવર છે ને આ જગ્યા પરથી માત્ર ને માત્ર 5 કિલોમીટર જેવું હશે. 5 કિલોમીટર જેવું હશે ને? 5 કિલોમીટરના અંતરે. બરોબર છે. તો હવે વન ડે પિકનિકનું કોઈને અહીંયા આવવું હોય, સ્ટેકેશન માટેનું આવે તો 1 બાય 1 આપણે બ્રીફમાં થોડું ડિટેલ આપણા દર્શક મિત્રોને સમજાવી દઈએ. 100%. વન ડે પિકનિકનું જે આપણું પેકેજ છે ને એ 1150 રૂપિયા પર પર્સનનું પેકેજ છે. 1150 રૂપિયા પર પર્સનનું. એમાં એડલ્ટ માટેનો 1150 રૂપિયા પર પર્સનનો રેટ છે અને ચાઇલ્ડનો રેટ 1000 રૂપીસ પર પર્સનનો છે. એટલે એનો એવો કોઈ ક્રાઇટેરિયા છે? 0 to 5 યર્સના ચાઇલ્ડ આપણે ફ્રી આપીએ છીએ. 6 થી 10 વર્ષના ચાઇલ્ડ હોય તો એનો 1000 રેટ રહેતો હોય છે. એમાં તમારું સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને સાંજનું હાઈટી તમારું આ પેકેજ સાંજનું હાઈટી એટલે સવારથી લઈને સાંજ સુધીનું આખું બધું. યસ, બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ આવી ગઈ. પ્રોપર્ટીની એમિનિટીઝ આમાં આપણે ઇન્ક્લુડ આપીએ છીએ. એમાં એડવેન્ચર એક્ટિવિટીઝ છે, સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર ગેમ્સ છે, આઉટડોર ગેમ્સ છે, ચિલ્ડ્રન એરિયા, ગાર્ડન એરિયા છે. આ બધી જ વસ્તુની એમિનિટીઝ આપણે આ પેકેજમાં ઇન્ક્લુડ આપીએ છીએ. એડવેન્ચર એક્ટિવિટીમાં યસ, એડવેન્ચર એક્ટિવિટીમાં આપણી પાસે ટોટલ છે ને 10 હાઈરોપ એક્ટિવિટીઝ છે કે જેમાં બર્મા બ્રિજ છે, ટાયર વોલ છે, પ્લસ 8 હાઈરોપ એક્ટિવિટીઝ છે, પ્લસ એક ઝીપલાઇન છે. આ બધી જ વસ્તુનો એમિનિટીઝનું ઇન્ક્લુઝન આપણે આ પેકેજમાં ઇન્ક્લુડ આપીએ છીએ. બરોબર છે. અને બધી વસ્તુ તમને વિડીયોમાં બતાવવાના છે તો વિડીયોને છેક સુધી જોજો, બહુ મજા પડી જશે. હવે એન્ટર થતાની સાથે મિત્રો વાત કરી દઉં ને તો આ પ્રમાણેના તમને ગાર્ડન અહીંયા જોવા મળશે કે જ્યાં ઘણા બધા સેલ્ફી પોઈન્ટ આવેલા છે. નાના બાળકને કોઈ સાથે ગેમ લઈને આવ્યા હોય, તમારે બેડમિન્ટન રમવું હોય, ત્યારબાદ તમારે ક્રિકેટ રમવું હોય તો તમે મસ્ત મજાનું અહીંયા રમી શકો છો. એક નાનો એક સ્વિંગ છે, આ બાજુ વિન્ટેજ એક દરવાજો રાખવામાં આવે છે. ઘણા બધા સેલ્ફી પોઈન્ટ તમને આ જગ્યાએ જોવા મળવાના છે અને વિશાળ પાર્કિંગ પણ છે અહીંયા. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ રિસેપ્શન એરિયામાં. તમે જોઈ શકો છો એ સોફાનું ને એવું સરસ મજાનું એરેન્જમેન્ટ અહીંયા કરવામાં આવ્યું છે. બરાબર ને દેવભાઈ? હા, આ રીતે આપણું સિટિંગ અરેન્જમેન્ટ રહે છે. ઓકે. અહીંયાથી તમારું ચેક ઇન ચેકઆઉટ પ્રોસેસ મેનેજ થશે તમારી. બરોબર છે. સામેની સાઈડ આપણે સ્વિમિંગ પુલ ને એ બધી વસ્તુ છે. ઓકે. એટલે રિસેપ્શન એરિયાથી થોડા ખાલી આ પ્રમાણે તમે બહાર આવશો ને તો જોઈ શકો છો અહીંયા આ પ્રમાણેનું સ્વિમિંગ પુલ એરિયા
અને આ ડેકોરેશન છે ને માટે અહીંયા લાગ્યું આપણે છે ને એનિવર્સરી, બર્થડે ડેકોરેશન, વેલકમ બેબી શાવર, આ બધી વસ્તુ બી આપણે હોસ્ટ કરતા હોઈએ છીએ. તમારે કોઈ બી સ્પેશિયલ ડે ડેકોરેશન કરાવવું હોય તમારે તો એ બી આપણે કરી દેતા હોઈએ છીએ. ઓકે, એટલે ડેકોરેશન અમારે જેવું કરાવવું હોય, અત્યારે મોડર્ન જમાનો થઈ ગયો છે, કોઈ રીલ્સ પ્રમાણે અથવા વિડીયોમાં હું કહું કે ભાઈ આ પ્રમાણેનું પર્ટિક્યુલર કરાવવું છે તે પ્રમાણે કરી આપશો ને? કેક સાથે ફ્લાવર ડેકોરેશન છે, તમારે બલૂન્સ ડેકોરેશન છે, જે રીતે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે તમને સ્પેશિયલ ડે ડેકોરેશન કરી આપીએ છીએ. બરોબર. પ્લસ આ સ્વિમિંગ પુલ છે આપણું. ઓકે, આ સ્વિમિંગ પુલની જે ડેપ્થ છે આપણી, હાજી, એ અહીંયા 4 ફૂટથી સ્ટાર્ટ થાય છે, ત્યાં 4.5 ફૂટ સુધીની છે. ઓકે, 4 ફૂટથી 4.5 યસ. અને આ આપણે અહીંયા સેક્શન પાણીને ચાઇલ્ડનો સ્વિમિંગ પુલ છે કે જેની હાઈટ ખાલી 2.5 થી 3 ફૂટની વચ્ચે છે. બરોબર છે. એટલે બાળકો માટે આખો એક અલગ જ સ્વિમિંગ પુલ આપેલો છે અને મોટા લોકો એન્જોય કરી શકે એના માટે આ પ્રમાણેનો સરસ મજાનો એકદમ નીટ એન્ડ ક્લીન સ્વિમિંગ પુલ અહીંયા આપણને જોવા મળવાનો છે. અને આ સ્વિમિંગ પુલ એરિયાની એક્ઝેક્ટ પાછળના ભાગમાં તમને મિત્રો દેખાતું હશે, એ છે એડવેન્ચર એક્ટિવિટી ઝોન. આખો જબરજસ્ત બનાવવામાં આવ્યો છે. તો હવે એડવેન્ચર એક્ટિવિટી આપણે દિવસમાં વન ડેમાં કરી શકો, ગમે ત્યારે કરી શકો કે ગમે ત્યારે નહીં? એનો એક ટાઈમ ફિક્સ છે. 4:30 થી 5:30 નો અમારો એડવેન્ચર એક્ટિવિટીનો ટાઈમિંગ છે. એ દરમિયાન આપણા જે પ્રોફેશનલ ગાઈડ છે એ તમને બધી જ વસ્તુ પ્રોપર સેફટી બેલ્ટ સાથે તમને એક એક વસ્તુ એડવેન્ચર એક્ટિવિટી કરાવતા હોય. અને આપણે કહેવા જઈએ ને તો કેટલી એડવેન્ચર એક્ટિવિટી અહીંયા ટોટલ આપણી પાસે 11 એડવેન્ચર એક્ટિવિટી છે. આ બધી જ વસ્તુ તમારી વન ડે પિકનિકના પેકેજમાં ઇન્ક્લુડ આવે છે. પ્લસ સાંજના સમયે તમે અહીંયા આવશો તો તમને સામેની સાઈડ જ સનસેટ પોઈન્ટ મળશે. ઓકે, બરોબર છે. સાંજના 4:30 તો હું તમને એડવેન્ચર એક્ટિવિટી ને બધું વસ્તુ કરાવી દઈશ. અત્યારે તમને હું ઇન્ડોર એક્ટિવિટી આપણી દેખાડી દઉં છું. ઓહ, ઇન્ડોર એક્ટિવિટીઝ બી છે આપણા. એ પણ છે અહીંયા? હા, તે બી છે ત્યાં. ઓકે, તો ચાલો હવે એ ડિપાર્ટમેન્ટમાં જઈએ છીએ અને ઇન્ડોર એક્ટિવિટીની જે બધી ગેમ છે ને એ તમને વિડીયોમાં બતાવીએ છીએ. ચિરાગભાઈ, ગેમ ઝોનમાં એન્ટર થતા પહેલા જ તમને ફોટોશૂટ માટે આપણે ચેરનું સેટઅપ લગાડેલું છે, આવી રીતના યુનિક ટાઈપનું સરસ મજાનું સેટઅપ છે, જોઈ શકો છો તમે. આ પ્રમાણેની વિન્ટેજ ચેર અહીંયા લગાડેલી છે. જો તમારે ફોટોગ્રાફીનો એવો શોખ હોય ને તો આ જગ્યાએ તમારા માટે ભાઈ બેસ્ટ રહેવાની છે. અને આવા ઘણા બધા સેટઅપ હશે ને સાહેબ આપણે? હા, આવા આગળ બી સેટઅપ છે આપણે. બરોબર છે. અને એક્ઝેક્ટલી ગેમ ઝોનની બાજુમાં આવેલું છે. આ બાજુ છે ગેમ ઝોન. જો હવે ત્યાં આપણે જઈએ છીએ અને તમને બધી ગેમ બતાવીએ. તો આપણે કઈ ગેમો છે આપણે ત્યાં દેવભાઈ? આપણી પાસે ગેમમાં અત્યારે કેરમ છે. ઓકે, આ સાઈડ ટેબલ ટેનિસ છે. અને પ્રોપર બાજુ આમ સેટઅપ કરેલું છે, તમારે બેસીને રમવું હોય તો તમે અહીંયા રમી શકો છો. ત્યારબાદ આ પ્રમાણેનું ટેબલ ટેનિસ છે. ટેબલ ટેનિસનું એક અહીંયા સેટઅપ છે, એક આ બાજુ છે, અહીંયા એક લૂડોનું સેટઅપ કરેલું છે. અને ચેર પણ ઘણી બધી છે. આપણે કદાચ કોઈ બી મોટું ગ્રુપ હોય જેને કોન્ફરન્સ કરવી હોય, કોઈ બી વસ્તુ કરવી હોય તો આપણી પાસે એક મોટો હોલ બી છે. આમાં આપણે તમારે આની જગ્યાએ કોન્ફરન્સ હોલ અથવા મીટિંગ કે એવું કંઈ કરવું હોય તો આપણી પાસે ટોટલ 101 લોકોનું ચેરિંગ કેપેસિટી બી છે કે જેમાં તમારે આપણે મીટિંગ્સ કે બધી વસ્તુ તમારે કરવી હોય તો એ બી તમે કરી શકો છો. ઓકે, હા, બરોબર. પ્લસ આ ગેમ્સમાં અત્યારે આપણી પાસે ચેસ છે, પછી ટેબલ ટેનિસ છે, લૂડો છે, કેરમ બોર્ડ છે. આ બધી વસ્તુ તમે એક્સેસ કરી શકો છો. 5-6 ગેમો આપણે બધી ગેમ્સ હોય છે. લંચ બાદ કદાચ કોઈને રમવું હોય તો અહીંયા, બપોરે કદાચ ગરમી હોય તો અહીંયા ઇન્ડોર ગેમની મજા માણી શકાય. અહીંયા મેલ અને ફિમેલ બંને માટે આપણે વોશરૂમ, ચેન્જિંગ એરિયા છે, શાવર રૂમ છે, આ બધી વસ્તુ આપણે આ બંને જગ્યાએ સેપરેટ આપેલી છે. હા, ગેમ ઝોનની અંદર જ મળી જશે. એ સ્વિમિંગ પુલ સાથે ડાયરેક્ટ કનેક્ટ એટલે કોઈને કપડાં વપડા ચેન્જ કરવા હોય, આ હોય તે હોય એ ડાયરેક્ટ કરી શકે. બરોબર છે. ઓકે, પ્લસ અહીંયા આપણે આગળ જતા તે ડાન્સ રૂમ છે. જ્યાં કોઈ બી નાનું ફેમિલી છે અથવા કોઈ બી છે જેમને મ્યુઝિક અથવા ડાન્સ કરવો હોય, સેપરેટલી પ્રાઇવેટલી કરવો છે, તો એના માટે આપણી પાસે અલગથી એક રૂમ છે, એ તમને દેખાડી દઈએ. બરોબર. શૂઝ એક તમારે નીકળવાના રહેશે. ઓકે, હા. અહીંયા આપણે સ્પીકર સાથે બધી અરેન્જમેન્ટ આપણે આપતા હોઈએ છીએ. ઓકે, અને ખાસ કરીને ભાઈ આપણા ગુજરાતી ભાઈ બહેનો ભાઈ ગરબાના ને એવા શોખીન હોય છે, ડાન્સના શોખીન હોય છે, તો આ પ્રમાણેનું તમને એક રૂમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમે ભાઈ ડાન્સની તમે મજા માણી શકો છો. સરસ મજાનું ભાઈ આગળ જે વાત કરીને સ્પીકરનું ને એ બધું સેટઅપ અહીંયા કરેલું છે. અને પ્લસ આપણે માઇક પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ગરમીમાં બિંદાસ તમે ભાઈ ડાન્સ તમારે કરવું હોય ને તો તમે કરી શકો છો. સ્પીકર સાથે માઇકની બી જરૂર હોય તો માઇક બી પ્રોવાઈડ કરીએ છીએ સાથે. ઓકે, અત્યારે જોઈ શકો છો એક્ઝેક્ટલી ભાઈ 1 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને સવારથી એન્જોય કરીએ ને આપણને તો આટલો ટાઈમે ભાઈ બધા લોકોને ભૂખ લાગતી હોય. અત્યારે હું એમના ડાઇનિંગ એરિયામાં પહોંચી ગયો. જોઈ શકો છો કે વિશાળ સરસ મજાનું ભાઈ અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે. તો સૌ પ્રથમ એ જણાવી દઉં કે કેટલા લોકોનું અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ? અહીંયા 150 લોકોનું સિટિંગ છે. 150 લોકોનું, એટલે ઓલમોસ્ટ રિસોર્ટ ફૂલ થઈ જાય તો કોઈને તકલીફ ના પડે. ના, કોઈ તકલીફ ના પડે. બરોબર છે. હવે આજના મેનુમાં સાહેબ શું રહેવાનું? કારણ કે મને કકડીને જબરજસ્ત ભૂખ લાગી છે અત્યારે. 100% લઈ લો પ્લેટ. તમને આખો મેનુ સમજાવી દઈએ. સૌથી પહેલા તો સલાડ છે આપણે. ઓકે, એમાં ટમેટા, ડુંગળી, કાકડી આ બધું જ સલાડ રહેતું હોય છે. આપણે ડુંગળીમાં આપણે કોરું ફરસાણ છે. પહેલા તો ફૂલવડી છે ને? ફૂલવડી ભાઈ મારી પર્સનલી ફેવરેટ છે ફૂલવડી. તો પછી સૂપ છે, હોટ એન્ડ સાવર સૂપ છે. હોટ એન્ડ સાવર સૂપ માટે તમને બાઉલ આપીએ. અને
ચમચી આપીએ. યસ. હોટ એન્ડ સાવર આપણો મસ્ત મજાનો ગરમા ગરમ સૂપ આવી ગયો. ત્યારબાદ પછી સબ્જીમાં શું છે યાર? કઢાઈ પનીર છે. કઢાઈ પનીર. હા, ઓકે, કઢાઈ પનીર છે. 2 સબ્જી રહેતી હોય છે આપણે નોર્મલી. બરોબર છે. બીજી આપણે મિક્સ વેજ છે. મિક્સ વેજ છે. હા. ઓકે. પછી દાલ રાઈસ, જીરા રાઈસ જીરા રાઈસ છે. અને દાલ દાલ ફ્રાય. દાલ ફ્રાય. હા. ઓકે. સ્વીટમાં આપણે ગુલાબજાંબુ છે. સ્વીટમાં છે ગુલાબજાંબુ બધાનું ફેવરેટ ભાઈ ગુલાબજાંબુ. હા. રોટી છે, ચપાતી રોટી છે સરસ આપણે, બટર મજાની ભાઈ રોટી. બટર રોટી ચપાટી હા. આવી ગઈ છે. હા. પછી ઉનાળાની અંદર સૌ કોઈની ફેવરિટ મસ્ત મજાની ભાઈ ઠંડી ઠંડી છાશ આવી ગઈ છે આપણી. હા. સાથે સાથે છોકરાઓને ને મોટાને બધાને પસંદ એવા ફ્રાઈમ્સ આપણા. ઓકે, એટલે આપણું આખું જે પાકું ભાણું કહેવાય ને એ સાહેબ રેડી થઈ ગયું. જોઈ લો આ પ્રમાણેનું. હવે ભાઈ મસ્ત હું જમી લઉં, કારણ મારે કે કકડીને ભૂખ લાગી છે, પછી આગળ મળું તમને. ભાઈ આપણું જમવાનું હવે જમીન તમને બતાવું. મિક્સ વેજ તો બહુ જોરદાર છે ટેસ્ટ. હવે કઢાઈ પનીરનો ટેસ્ટ કરીએ આપણે. જમવાનું ઓવરઓલ સારું છે ને બધી વસ્તુ ગરમા ગરમ. જમવાનું તો બહુ જબરજસ્ત હતું. મને પર્સનલી જમવાનું ટેસ્ટ બહુ સારો લાગ્યો, સ્પેશિયલી કઢાઈ પનીર અને જે મિક્સ વેજ હતું એ. થેન્ક યુ. હવે કોઈને આપણે કોઈ પર્સન હોય એને અહીંયા આવતા હોય અને વન ડે પિકનિકની સાથે સાથે એને કદાચ સ્ટેકેશન માટે આવ્યો હોય, સેટરડે સન્ડે રોકાવું હોય, તો એનો ઓપ્શન આપણે તે સાહેબ કેમનો રહેવાનો? આપણી પાસે સ્ટેકેશન માટે રૂમ્સ બી છે. ચાલો હું તમને રૂમ્સ બી દેખાડી દઉં છું. બરોબર, એ પણ અહીંયા અવેલેબલ એ બી અવેલેબલ છે. તમારે Okay. કદાચ સેટરડે સન્ડે અથવા બરોબર છે. હોલિડે વીકેન્ડમાં તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે તમારે Okay. સ્ટેકેશન માટે પ્લાનિંગ છે. બરોબર છે. સ્ટેકેશન માટે આપણી પાસે રૂમ્સ બી છે. એમાં Okay. ડિલક્સ રૂમની કેટેગરી છે આપણી પાસે. Okay. એ તમને હું દેખાડી દઉં. તો ચાલો. ચાલો હવે સીધા આપણે જઈએ રૂમમાં અને અંદરથી તમને વ્યૂ બતાવી દઈએ. થેન્ક યુ. ચિરાગભાઈ, આપણો રૂમ છે, હું તમને Okay. રૂમ દેખાડું. બરોબર. હા. રૂમ છે. અંદર એન્ટર થતાની સાથે સરસ મજાનો આ પ્રમાણેનો ડબલ બેડ તમને મળી જશે. સામે તમે જોઈ શકો છો આ પ્રમાણેનું અહીંયા ટીવી એક સેટઅપ લાગેલું છે. પછી કદાચ રેડી વેડી થવો તો ડ્રેસિંગ એરિયા અહીંયા છે. સરસ મજાની 2 ચેર છે વિથ એક ટેબલ છે, એટલે કે તમારે અહીંયા ચા નાસ્તો કંઈ કરવો હોય, નિરાતે તમારે બેસવું હોય તો આ પ્રમાણે બેસી શકો છો. એસી રહેવાનું છે. ટૂંકમાં કહીએ ને તો બધી જે બેઝિક ફેસિલિટી બધી આપણને મળી જાય. 100% મળી જશે. ઓકે. પ્લસ આપણે તમારો સામાન મૂકવો હોય બરોબર. તમારે તેના માટે ઓકે, એટલે સુવિધા છે આપણી પાસે. બરોબર છે. તો આ પ્રમાણેનું એક હા. પછી કપબોર્ડ લોકર પણ છે, આપેલું તમારે છે. કોઈ બી વસ્તુ તમારે રાખવી હોય તમારી. બરોબર છે. કપબોર્ડ જે એક્સ્ટ્રા સામાન ઓન મૂકવો હોય તો મૂકી શકાય. તમે વિથ મૂકી શકો. લોકર છે ને? હા, વિથ લોકર છે વિથ તમારી લોકર. સાથે. હા. ઓકે. તો સર આના સિવાય આપણે ગરમ પાણીની કેવી ફેસિલિટી હા. આપણે તે કેમ નહીં રહેવાની? ગરમ પાણી, ઠંડુ પાણી, ઇલેક્ટ્રિક ગીઝર છે આપણે. ઓકે, તો આખો વોશ એરિયા તમે હા. જોઈ શકો Toilet છો દેખાય. આ પ્રમાણેનો. અને ગરમ પાણી માટે જો અહીંયા ગીઝરની ફેસિલિટી અવેલેબલ છે, એટલે તમારે એની ટાઈમ તમારે યુઝ તમે કરી શકો છો. તો ફાઇનલી ભાઈ અત્યારે જોઈ શકો છો, અત્યારે 4:30 જેટલો સમય થઈ ગયો છે અને દેવભાઈ આપણને આગળ જે વાત કરીને કે 4:30-5 વાગ્યાની આજુબાજુ ભાઈ અહીંયા એડવેન્ચર એક્ટિવિટી થાય છે. અત્યારે ઝોનમાં આવી ગયા, જોઈ શકો છો મારી પાછળ આખું સરસ મજાનું સેટઅપ અહીંયા કરવામાં આવ્યું છે. તો કેટલી એક્ટિવિટી કીધી આપણે? 11 એક્ટિવિટીઝ છે ટોટલ આપણે ત્યાં ઓકે. અહીંયા. 11 એક્ટિવિટીમાં એક ઝીપલાઇન છે. ઓકે. પછી 8 અંદરની સાઈડ ટાવરમાં હાઈરોપ ઓકે, એક્ટિવિટીઝ બરોબર છે. છે. પછી આ આની અંદર- ટાયર વોલ છે અને ઓકે. બર્મા બ્રિજ છે. ટોટલ આપણી પાસે 11 એક્ટિવિટીઝ છે. બરોબર છે. ઓકે. આપણે છે ને એકદમ સેફટી સાથે એક એક્ટિવિટી કરાવીએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે ઝીપલાઇન કરી રહ્યા છે ભાઈ. તો ઓકે. ઝીપલાઇનમાં બી પ્રોપર એમને બેલ્ટ સાથે એની પ્રોપર એક આપણા ગાઈડ છે એ જ ઓકે. કરાવશે, એના સિવાય કોઈ નહીં કરાવે. પ્રોપર સેફટી પ્રોપર સેફટી સાથે આપણે કરાવીએ છીએ એના માટે. બરોબર છે. ઓકે, તો જોઈ લો ભાઈ, હવે આ ભાઈ જીપ લાઇન કરી રહ્યા છે. તો આ જગ્યા ઉપર આવો ને તો જીપ લાઇન તમે ચોક્કસથી કરજો. નેચરની વચ્ચે ભાઈ જીપ લાઇન કરવાની તમને ખૂબ જ મજા પડી જશે. ચિરાગભાઈ, જીપલાઇન તો આગળ મેં તમને બતાવી. ઓકે. હવે આ બધી આપણી 8 હાઈરોપ એક્ટિવિટીઝ છે. ઓકે, તો આમાં બી- એક્ટિવિટીના એકદમ આમ સેન્ટર પોઈન્ટમાં તમને પહોંચી ગયા છે ને જો બધી તમને 360 વ્યૂ પર તમને બધી એક્ટિવિટી બતાવી દઈએ, બરોબર ને? આ જેટલી બી એક્ટિવિટી છે એ બધી જ ફૂલ સેફટી સાથે બધાને બેલ્ટ પહેરાવીને જ કરાવીએ છીએ આપણે. એક બી ઓકે. વસ્તુ વિધાઉટ બેલ્ટ આપણે નથી અલાઉ કરતા. બરોબર છે. બધી જ વસ્તુ પ્રોપર બેલ્ટ સાથે 8 હાઈરોપ એક્ટિવિટી છે. ઓકે. આમાં બેલ્ટ સાથે હોય છે અને ઓકે. બીજી બે એક્ટિવિટી વિધાઉટ બેલ્ટ હોય છે. ઓકે. એમાં ટાયર વોલ અને બર્મા બ્રિજ. ઓકે, આ બંને ઓકે. વસ્તુ આપણે એડવેન્ચર એક્ટિવિટીમાં ટોટલ આપણી આ 10 એડવેન્ચર એક્ટિવિટી ઓકે. થઈ. બરોબર. આ ટાવર એક્ટિવિટીમાં આવે છે. ઓકે.
અહીંયા એડવેન્ચર એક્ટિવિટીની સાથે સાથે જો ગ્રુપ્સ હોય, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તમે આવેલા હોય અને આઉટડોર ગેમ્સ રમવી હોય તો આઉટડોર ગેમ્સમાં આપણી પાસે ક્રિકેટનો સેટઅપ છે. આપણી પાસે વિશાળ આવા 5 ગાર્ડન છે. આ તમને દેખાય જેવા વિશાળ 5 ગાર્ડન છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. એકદમ ગ્રીનરીવાળા ગાર્ડન છે બધા, કે એમાં ક્રિકેટ છે, બેડમિન્ટન છે, આ બધી વસ્તુ અમારી સાઈડથી આપણે તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ફૂટબોલ છે, વોલીબોલ છે, આપણી પાસે આ બધી ગેમ્સ આપણી પાસે અવેલેબલ રહેતી હોય છે જે તમે રમી શકો છો. અને જે સમયની સાહેબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને આપણે, એ સમય ફાઇનલી આવી ગયો છે. અત્યારે ઓલમોસ્ટ 6:15 જેટલો સમય થઈ ગયો છે અને આ જગ્યા પરથી સાહેબ તમે જોઈ લો, સરસ મજાનો સનસેટ અહીંયા થઈ રહ્યો છે. એક બાજુ સનસેટ થાય છે અને એક બાજુ તમે વ્યૂ જુઓ ખાલી. આ પ્રમાણેનો સરસ મજાનો જે સ્વિમિંગ પુલ એરિયા છે એ અહીંયા આવેલો છે અને આ એરિયામાં કદાચ આઈ થિંક કદાચ હાઈટીનો પણ એક પાછળ તમે જોઈ લો એક સેટઅપ અહીંયા લાગેલો છે, બરાબર ને? આપણે હાઈટીમાં એવી રીતના છે ઓકે કે આપણે જે સાંજે છે હાઈટીમાં ટી કોફી અને ભજીયા આપતા હશો તે અને કુકીઝ આપતા હોય છે. બટ તમારે કદાચ સ્પેશિયલ કપલ રિક્વાયરમેન્ટ હોય કે તમારે સનસેટ સાથે હાઈટી તમારે સેટઅપ કરાવવું છે તો બી આપણે કરી આપીએ. એટલે આમાં કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો આપણે કરવું હોય તો થઈ શકે છે. આની સાથે સાથે રાત્રે કેન્ડલ લાઇટ ડિનર તમારે કરવું હોય પૂલ સાઈડ તો બી પોસિબલ છે. આપણે બંને કરી શકીએ. પાછળ એક સાઈડ ઉપર તમે જોઈ લો કે અહીંયા જો તમારે કોઈનું બર્થડે ફંક્શન હોય અથવા પછી મેરેજ એનિવર્સરી કે કંઈ પણ તમારે સેલિબ્રેશન કરવું હોય ને તો જસ્ટ ખાલી નીચે તમને એક નંબર દેખાતો હશે દેવભાઈનો, બરોબર ને? એમાં તમે એડવાન્સમાં તમે કહેશો ને તો તમને બર્થડે ડેકોરેશનથી માંડીને આખું સેટઅપ અહીંયાથી તમને કરી આપશે. યસ, એક્સપ્લોર વિથ નીરવ દ્વારા આ બધી જ વસ્તુ પ્રોપર રીતે મહેનત થાય છે. તમે એક્સપ્લોર વિથ નીરવનો નંબર તમને આપેલો છે, તમને બધી જ વસ્તુ એના નીચે તમને દેખાડે છે. તમે ત્યાં ફોન કરશો એટલે તેનું બુક થઈ જશે. અને કેવું ને, અમદાવાદથી માત્ર ને માત્ર આમ 1 કલાકના ડિસ્ટન્સ પર, માત્ર કહેવા જઈએ ને 55 થી 60 કિલોમીટરના ડિસ્ટન્સ પર તમને આ જગ્યા તમને મળી જશે. એટલે કે શનિ રવિની રજાઓમાં કે ઉનાળામાં તમે વધારે દૂર જવા ના માંગતા હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ રહેવાની છે. નીચે નંબર આપેલો છે, ફટાફટથી બુકિંગ કરાવીને પહોંચી જજો.